નમસ્કાર મિત્રો, આપ સાંભળી રહ્યા છો આજના ગુજરાતના ટોપ 10 સમાચાર। આજનો દિવસ રહ્યો ભારે ઘટનાઓથી ભરેલો। ચાલો કરીએ આજના મહત્વના સમાચાર પર એક નજર। વડોદરામાં ગંભીરા પુલ તૂટી પડ્યો, 13ના મોત। આણંદ વડોદરા માર્ગ પર આવેલા 40 વર્ષ જૂના પુલ તૂટવાની ઘટનામાં 13 લોકોના મોત અને અનેક ઘાયલ થયા। બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે। મૃતકોના પરિવારોને સહાય, કેન્દ્ર અને રાજ્યની જાહેરાત। મૃતક પરિવારને ₹4 લાખ અને ઘાયલને ₹50,000ની સહાય રાજ્ય સરકારે જાહેર કરી છે। વડાપ્રધાને પણ પીએમ રિલીફ ફંડમાંથી સહાયની જાહેરાત કરી છે। પુલ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સક્રિય, તમામ જૂના પુલની તપાસનો આદેશ। મુખ્યમંત્રીએ તાકીદની બેઠક બોલાવી છે અને તમામ જિલ્લાઓમાં બ્રિજ ઇન્સ્પેક્શન શરૂ કરવાનું કહ્યું છે। બેંક કર્મચારીઓની હડતાળ, તમામ સર્વિસ ઠપ। આજે રાજ્યભરમાં બેંક કર્મચારીઓએ હડતાળનો અમલ કર્યો। અમુક શહેરોમાં લોકો રોષે ભરાયા। કેટલાક બેંકો આગળ લાઈનો દેખાઈ। રાજ્યમાં પુલ દુર્ઘટનાનો ભયજનક રેકોર્ડ, છેલ્લા 3 વર્ષમાં 15 પુલ તૂટી પડ્યા। મોરબી પછી હવે ગંભીરા પુલની દુર્ઘટનાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ ચિંતાજનક છે। મેડિકલ સ્ટોરમાં ગેરકાયદે દવાઓ, પોલીસના દરોડા શરૂ। રાજ્યભરના મેડિકલ સ્ટોરમાં નશીલી દવાઓના વિક્રેતાઓ પર પોલીસે દરોડા પાડ્યા છે। અમદાવાદ, સુરત અને રાજકોટથી ઝડપાઈ છે દારૂ જેવી દવાઓ। ગુજરાતમાં કાર સેલ્સ ઘટીને 12%, બજારમાં મંદીનો અહેવાલ। 2025ના પહેલા 6 મહિના દરમિયાન નવા વાહનોની ખરીદીમાં ઘટાડો નોંધાયો છે। તહેવારો પહેલા કંપનીઓ ડિસ્કાઉન્ટ લાવવાની તૈયારીમાં છે। વડોદરામાં જોરદાર વરસાદ, 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો। શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મ્યુનિસિપલ ટીમો ખડેપગે લાગી છે। આગામી 24 કલાક માટે યલો એલર્ટ જાહેર છે। અમેરિકામાં વસતા ગુજરાતીઓને ડિપોર્ટેશનનો આદેશ। અમેરિકા સ્થિત ગુજરાતી મૂળના પ્રકાશભાઈ પટેલને રાજકીય આશ્રય ન મળતા કોર્ટે તેમને 120 દિવસમાં ભારત પરત થવા આદેશ આપ્યો છે। ગુજરાતમાં સ્કૂલોમાં હવે ઈ-લાઇબ્રેરી ફરજિયાત બનશે। શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ઈ-લાઇબ્રેરી અને ડિજિટલ શિક્ષણ યોજના ફરજિયાત બનાવાશે। પ્રથમ તબક્કે 1000 સ્કૂલોને આવરી લેવામાં આવશે। તો આ હતા આજે ગુજરાતના ટોપ 10 સમાચાર, જ્યાં એક તરફ પુલ દુર્ઘટનાઓ સરકારને વિચારવા મજબૂર કરે છે અને બીજી તરફ બેંક હડતાળ અને વરસાદ લોકોના દૈનિક જીવન પર અસર પહોંચાડી રહ્યો છે। આવતીકાલે ફરી મળશું નવી અપડેટ સાથે।